નહોતું પણ અમારે બટુક શેઠને એને શું કહેવાય થોડીક માંડવી ફોલવાની હતી બિયારણની સિંગ તો એ બધા ફોલતા હતા ને હું ડાયરો આપણે ઘણા ટાઈમથી છે ને જે વસ્તુ ગોતતા હતા ને જેની વાટ જોતા ને એ વસ્તુ ફાઇનલી છે ને આવી ગઈ છે એટલે બળદની તમને મું દેખાય કરી તો જો આ છે અમારા નવા બળદ કાલે આણે એ હાલો ડાયરો ગુડ ઇવનિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાને તો કેમ છો ડાયરો મજામાં સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અત્યારે વાગ્યા છે સાંજના 6 આજ જો સવારમાં હે ને અમારે અહીંયા કડકધારજી આપણે હનાવીએ અમારા ગામ વચ્ચે જે ખોડિયાર માતાજીની જગ્યા રહી ને ડુંગર માથે ત્યાં આજ તિથિ હતી તો સવારના બપોર સુધી ત્યાં પ્રસાદી લેવા અને ધજા ચડાવવાનું એવું બધું હતું તો ત્યાં હતા અને બપોર પછી આવી ગયા છે ગાણે જો આજ કામકાજમાં ખાસ કાંઈ નહોતું પણ અમારે બટુક શેઠને એને શું કહેવાય થોડીક માંડવી ફોલવાની હતી બિયારણની સિંગ તો એ બધા ફોલતા હતા ને હું તો બહુ મસ્ત એવા રેસ્ટના કામમાં અને આજ છે ને ડાયરો આપણે જે ઓલી શું કહેવાય 45 ડે આર્ટ ચેલેન્જ બંધ કરી હતી ને અહીંયા જવાથી પછી રેગ્યુલર ચાલુ કરી દીધી છે અમારે બટુક શેઠની 3 દિનનો રેસ્ટ લીધો અને મેં લગભગ 1.5-2 અઠવાડિયા જેવો રેસ્ટ લીધો તો આજથી પછી કચ્છ ચાલુ કરી દીધું છે અને આ જો બટુક શેઠીને બિયારણ ખોલવું હોય કે એટલું બધું એટલે બહુ સારી બધી કમાણી કરી છે બટુક શેઠીને તો બટુક શેઠને નાસ્તો કરાવી દે બટુક શેઠને કંઈક તો પછી કઈ કે રમવાનું ચાલુ કરવી અને આજ સાંજે પાછું જવાનું છે કડકધારે બજેટમાં ત્યાં શું છે તિથિ હતી ને એટલે દિવસે શું કહેવાય માતાજીના મંદિરે ધજા ચડાવવાની અને બપોરે પ્રસાદી હતી અને સાંજે ભજનનો કાર્યક્રમ છે એટલે સાંજે ભજનમાં જવાનું છે અને અત્યારે બટુક શેઠ નાસ્તો કરાવે તો એની રાહે જોઈ બટુક એક ઓલું આપણે હારી જતા દાબેલી બાકી છે ખવડાય તો મેળાય મારા ભાઈઓ મારે એટલું જ કેવું છે આખો દી મહેનત મેં કરી મેં બોલ્યું પૈસા બીજે જાય બારોબાર મારે ખિસ્સામાં આટાનો આવ્યો નથી અને તોય આખો દી મહેનત કરીને દાબેલી મારે જ ખવડાવવાની પણ એની નથી ખવડાવવાની ને આપણે તો સરિયા દાયરો એની ખવડાવવાની ઈ મારે બધાય આપણા સબસ્ક્રાઇબર્સ ને કેવું છે કે તરત હું હારો જ નથી ઈ તરત લાગી જ નથી આવું બટુક આવો અન્યાય નો ચલાવી લેવામાં આવે એટલે તું દાબેલી ખવડાવી દે તો દાબેલી ખાય નાખી અને આ જો અહીં મારા માસ્ટર સાહેબ ને અશોક કાકા ને ઉલકે રવુભાઈ ને ભીખાલાલ ને બધા છે હમણાં છે ને ડાયરો આપણે ક્રિકેટ નથી રમ્યા છેલ્લે શું કહેવાય માંડવી બ્રિજ રમ્યા આમ તો માંડવી બ્રિજ તેજી છેલ્લે રમ્યા હતા એ પછી હું છે ઉકા બે દી ઘણા ગયા અને કાલે તે કાંઈ ક્રિકેટ રમવાનો મેળ નહોતો આવ્યો તો હવે આ જેવી ગણતરી છે કે મેળમાં આવે તો ઘડીક ક્રિકેટ રમી નાખી બધા ભેગા થાય એટલે રમવી સિવાય નથી એનો ફોન કરી આવી જાય ને બધા ઘડીક ક્રિકેટ રમી બાકી જો અમારે બટુક શેઠનો એનો બિઝનેસ જોઈ લો એટલે જો પણ એ પડ્યું આજે બટુક શેઠની બપોરના એક જ દાદા માંડવી ફોલતા હતા પણ બટુક શેઠને એને પવને થોડાક હેરાન કર્યા છે કેમ કે શું છે પવન કડે કામ બધી બાજુથી આવતો ને તો ડમરી બધી એ બાજુથી ઉડીને આંચુર આવતી આમ જવાને બદલે આંચુર આવતી ને એટલે બધા આમ શું કહેવાય પોચીને ઊંચું હોય ને તો એની વા બગડતા ને એવું થતું પણ હશે હવે ધંધો છે એટલે ગમે હોય તો કરવો તો પડશે કામ બટુક હવામાં નાયો તો પછી શાદી લેવા જોતો ને એટલે પણ એની અત્યારે હાલત ખરાબ થઈ ગઈ છે આખો દિવસ શું કહેવાય બિયારણ ફોલીને એવું થયું છે તો ડાયરો અત્યારે વાગ્યા છે સાંજના 7:15 અને જો આપણે કારણે દીવાબત્તી કરી વાળી હતી અને બધા શટરને ઉપડું દઈ દીધું હતું ખાલી 2 શટર આપણે ખુલ્લા હતા મેન જે દુકાનના રહ્યા ને એ મારા બાપુની ત્યાં હતા હિસાબ કિતાબ ચાલુ હતું એટલે 2 શટર ખુલ્લા રાખી અને મેં જો આખો ડાયરો હાલીને હાલતા થયા હતા એમાં શું છે ડાયરો આજે થોડુંક વાદળછાયું વાતાવરણ હતું ને એના લીધે સુરેશ દાદા હટ આચમી ગયા હતા અને પવન અત્યારે થોડોક ટાઢો મસ્ત એવો પવન છે કીધું બધા હાલીને હાલ્યા જ અને ઓકડા પણ પડામાં કીધું દાદાએ જે ડેરી રહી ત્યાં દર્શન કરતા જ આવી ને દીવાબત્તી
કરતા જ આવી. તો હાલીને જો બધા એ આવી ગયા સુધી દાદાની દેરીએ. અને અમારા ભાવુભાઈએ જો આજ છે ને ઓગડા બાપાનું ઓલે નાળિયેર છે, એક નાળિયેર પાડ્યું છે ને, તો નાળિયેર તો એવડા ત્રણ થઈને પી ગયા હતા, ભીખો, સુમિત્યો અને ભાવુભાઈ. એટલે મલાઈ છે ને મારે બટુક શેઠને બેને ભાગમાં આવી છે. ભીખા આવું નું હાલે ભલા હમણાં તમે ભલા હમણાં આ કઈ તમારી રીત છે, તમે મલાઈ ખાઈ જાઓ હે બાટલા? હા લાવો લાવો ખાઈ હાલો. આ મલાઈ છે ને એ મારે બટુક ને બેને જ ખાવાની છે. તો જોડાય તો અમારે બટુક શેઠે જો દીવાબત્તી ને એવું મંડ્યા છે કરવા, અગરબત્તી કરી વાવે અને દીવો વાંચી વાવે. એટલે પછી છે ને હાલીને પાછા ઘર બાજુ થઈ જાય હાલતા. અને ડાયરો આપણે ઘણા ટાઈમથી છે ને જે વસ્તુ ગોતતા હતા ને જેની વાટ જોતા ને એ વસ્તુ ફાઇનલી છે ને આવી ગઈ છે. એટલે ટૂંકમાં અમે જે ઘણા ટાઈમથી બળદ ગોતવા રખડતા ને તો બળદ આપણે કાલ ફાઇનલી લેવાઈ ગયા છે. તો હાલો હવે અમને છે ને ઘરે જ આવી એટલે જો અંધારું ન થયું હોય તો તમને બળદ દેખાડીશ. કેમ કે બળદ આવ્યા ને એ કાલ વાહનમાં આવ્યા ને એટલે થોડાક ભડકે છે. શું છે કે કાયમ વાહનમાં ટ્રાવેલિંગ કરવાની લોકોને આદત ન હોય એટલે આગળથી વાહનમાં ટ્રાવેલિંગ કરીને આવ્યા અને કાંઈક તડકો ને એવું હોય અને કંઈક નવા માણસો જોવામાં આવે એટલે થોડુંક ઓલું થાય એટલે થોડાક ભડકે છે અને આમ કેમ મારતા હોય એવું કરે છે. પણ કહેવાય હવે ધીમે ધીમે આપણે હાંસવશું રોટલા ને એવું બધું દેવું ને એટલે રાગે થઈ જાય છે. તો હમણાં ઘરે જ આવીએ એટલે જો અંધારું નહીં થઈ ગયું હોય તો તમને અમારા બળદ બતાવીશ. તો હાલો જો અમારે હવે બટુક શેઠે દીવાબત્તી કરી વાળું છે અને બધા ડાયરો છે ને પછી લાગી લેવી પછી નીકળી જાવી. અને આજ સાંજે પાછું જવાનું છે આપણે કડકધારે ભજનમાં. ડાયરો અત્યારે વાગી ગયા છે 7:45 અને જો આપણે આવી ગયા ઘીરે. અને હું ને ખુશી બે આવ્યા છીએ વાલબાપાને ઘીરે, જે આપણે ઓલા નવા બળદ આવ્યા ને એને વાલબાપાને ઘીરે બાંધ્યા છે ફરજામાં. તો ત્યાં જોવા એટલે અમે તો જોઈ લીધા છે તો તમને દેખાડવા હતું. આપણે બધું ક્યાં છે દેખો, બધું ક્યાં છે બધું? હું ને ખુશી બેન બે આવ્યા છીએ. તો હાલો છે ને અમારા નવા બળદની તમને મું દેખાય કરવી. તો જો આ છે અમારા નવા બળદ કાલે આણ્યા એ લે બધું આવે છે એમાં. હે ને ડાય તો જો આ બળદ રહ્યો ને એ થોડોક તીખો વધારે છે અને આ છે એ શાંત પ્રકૃતિનો છે. હા શું આવે છે બધું આવતું ફોનમાં? તો હે ને ત્યાં જ્યાં રાખતા ને એ લોકો જેની પાસેથી આણ્યા એ ત્યાં હે ને એમ વાડીએ રાખતા હતા. અને વાડીએ માણસો બહુ હોય નહીં એટલે શું છે કે આટલા બધા માણસોમાં એ કોઈ દી રહેલા નહીં. ને અમે શું અહીંયા ઘીરે ને ઘીરે રેવીને ઘીરે ને ઘીરે રાખ્યું ને એટલે માણસો બધા બહુ ઝાઝા બધા એટલે એને થોડુંક કામ અજાણ્યું લાગે છે એટલે થોડુંક ઓલું કરે છે. પણ જેમ જેમ આપણે કાયમ પાસે જાય નીણ ને રોટલા ને બધું દેવું ને એમ ધીમે ધીમે તાજા પડી જાય એટલે ઓળખાણ થઈ જાય ને પછી ન વાંધો આવે. પણ અત્યારે જે થોડુંક નવું લાગે. શું લેવું છે તારે? ફોન લેવો છે હે? અમારે ટકાને હે ને ફોન ભાવી જાય ને એટલે પછી હક ન થાય. જેમ કે એને ગીત સાંભળવું હોય દ્વારકા દેશનું એટલે અમારે જો જગુભા બળદની સારવારમાં છે હવે એ હે ને જરીક જો ઓલું કરે છે એ બળદ એક. એટલે આમ મારવા ઓલું કરે કે એવું નહીં પણ આમ જરીક અજાણ્યું પડે ને એટલે જરીક ફૂંફાડા મારે ને એવું બધું કરે છે. અત્યારે જો પાલો ને એવું બધું નાખેલું છે. હવે તો આવા કંઈક અમારા નવા બળદ છે જોઈ લ્યો. અને આ બળદ તો એકદમ ટાઢો છે એટલે એને બહુ ઓલું નથી થતું પણ આ એક બળદને વધારે ઓલું થાય છે. તો હાલો હવે પાછા વ્યાજ એવી કરીએ અને વાવ પાણી કરી લેવી ને. અમારા અંકિતાબેન હું ત્યાં પૂજી ગયા બળદ જોવા. અમારા અંકિતાબેન ને હે ને વિડીયોમાં આવવામાં બહુ ઓલું થાય એટલે ભાગે. હાલ હાલ તેડી જા જાય કુંવ્યો જાય. જો અમારે રાજભાઈ અહીંયા જીત્યા બાજુ છે. અને આ બાજુ જો અમારે માસ્ટર સાહેબ ને વિધિ ને ભીખાલાલ ને સુમિત્યો ને બધા ડાયરો અત્યારે વાગ્યા છે 8:30 અને જો આપણે બધા છે ને ઘરેથી વાવ પાણી કરી અને મિટિંગમાં ઘડીક બેઠા અને ત્યાંથી હવે આવ્યા સુધી અમારે જે અમારું ગામ અને હનાળી વિશે જે ડુંગર માથે ખડકતા ખોડિયાર માતાજીનું મંદિર રહ્યું ને ત્યાં તિથિ છે. તો ભજનનો કાર્યક્રમ છે દિવસે પૈસાદી અને ધજા ચડાવવાનું કામકાજ હતું. તો એ બધું દિવસનો કાર્યક્રમ હતો અને અત્યારે ભજન ને એવું બધું છે. તો બધા જો આવ્યા સુધી અમારે ભીખાલાલ છે, અવુભાઈ છે અને જો ઓલકી અમારે ભાવુભાઈ આવેલા જાય અને પણ અમારે રાજુભાઈ ને બટુક શેઠ બે છે. અને હાલો તમને છે ને માતાજીનું મંદિર દેખાડવું અહીંથી. કેમ કે મંદિર તો ડુંગર માથે છે. દિવસે એક વખત હું છોકરી આવ્યા ત્યારે તમને બતાવ્યું હતું. તો જો ઓલા આપણે ડુંગર માથે મંદિર દેખાય ને
એ આપણે મંદિર છે અને આ બધું તો પ્રસાદીની એવી બધી વ્યવસ્થા છે અને આગળ આમ જો પણ એ ભજનનું સ્ટેજ છે અત્યારે સાહિત્યકાર બેઠા છે સાહિત્ય ચાલુ છે એમને આ બાજુ છે ને પાણી આવ્યા હતા પાણી પી લીધું અને હવે છે ને પાછા જ આવી ઘડી ભજનમાં ચાલો હવે ત્યાં જઈને તમને છે ને ભજન આ ચાલુ છે ને બતાવી દઈએ શું કેવું અરે ભાઈ વાગી ગયા હવે 2 રાતના અને ભજન તો હજી ચાલુ છે પણ અમે હવે વિદાય લેવી છે અમારા ઉભાઈ નીકળી ગયા છે બાકી છે તો અમે નીકળવી છીએ અને આ બાજુ જો હવે રાજુભાઈ જાય છે તો હાલો રામ રાજુભાઈ અમે નીકળીએ છીએ
ચાલો ડાયરો હવે ભજનમાં નીકળો ભાગવું હે અને આજે હવાજની કસરતનું કામકાજ અમારે આજે ભાઈ રહેવાનું હે. જાશું કસરત કરવા બટું? હવે તો 2 વાગી ગયા આજે ઘરે પૂછ્યું કે આંટી ઊંઘ આવે કા તૈણ તો ડાયરો હવે હે ને જો નીકળવાની તૈયારી છે અને સંતવાણી જો હજી ચાલુ છે. હવે માણસો તો ખાસ કાંઈ એટલું બધું નથી. જો એક છેલ્લા કલાકાર બાકી હતા એ હે 4 કલાકાર હતા ટોટલ. એમાં અત્યારે છેલ્લા કલાકાર જાય એનો વારો ચાલુ છે અને સાંભળ્યા એમ તો 4-5 બજે નીકળી ગયા સાંભળ્યા. પણ હવે શું છે કે જેને આરામ કરવો પડશે કેમ કે કાલ પાછું જે શું છે બિયારણ ખોલવાનું એવું બધું છે. કાલ સવારમાં 10 વાગે લગભગ 4 મણ જેવું બિયારણ ખોલવાનું છે એટલે એ બધું કામકાજ ને એવું બધું કરવાનું છે તો જરીક આરામ જરૂરી છે એટલે હવે નીકળવું છે. ભાલો ડાયરો ભજનનો અવાજ આવતો હોય છે એટલે થોડુંક ઉકળાયો અવાજ માગું પાછું હશે તો અંકાલી લેજો. તો હવે વિડીયોને કરશું અહીંયા પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારમાં નવા વ્લોગ. ફોટો